હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. કેમ છે બધા? મજામાં. બ્લોગ આપણે અત્યારે 5 વાગે શરૂ કર્યો છે અને વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું છે. અને અમારા ઓમભાઈને હું હજી અત્યારે નાયા તો જો બેના રૂમાલ હુકાઈ છે અહીંયા. હવાની કામ કરતી હતી ને તો કામ કરીને ત્યારે મેં જરાક ફ્રેશ સિવાય નાહી લીધી. અને મારા કુંડા મસ્ત થઈ ગયા છે જો. અને મારા ધાર્મિક ભાઈ આવી ગયા છે તો ધાર્મિક ભાઈ બેઠા છે નાસ્તો કરવા. મારા ધમુભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા. જો શું નાસ્તો કરો છો ધમુભાઈ? શું નાસ્તો કરશો? રોટલી પેરી મસાલો નાખીને. ક્યાં સીતારામ તો કે તો ચાલો મારે ધમુભાઈને છે ને રોટલી વધારાની કરી હોય ને તળીને ડબ્બામાં ભરી દો એટલે જ્યારે ધાર્મિકને ભૂખ લાગે ને ત્યારે પેરી મસાલો નાખીને ખાઈ લે. અમારા ઊંભાઈ શું કરે જો માથામાં એલોવેરાને એવું નાખે છે. અને મેં શું કરે છે જોવું છે જો અત્યારે સમજો અત્યાર સુધી ફોન જોતા હતા અને અત્યારે હોઈ ગયા. બપોરે 2-2:30 વાગ્યાને આવ્યા છે ત્યારના ફોન જોતા હતા. અત્યારે 5-5:30 થાય ને એટલે હોઈ જાય. એટલે પછી 7-8 વાગે 9 વાગે એમ થશે. જો કેટલા વાગ્યા, સોરી 4:15 થઈ ગયા છે. મને એમ કે 5 વાગ્યા તો અત્યારે રહી હોઈ ગયા. તો હાલો મારે થોડુંક કામ છે, થોડોક કચરા વાળ લઈ અને ઘડીક બે હિચકે હમણાં છોકરા બધા આવશે ને રમશું. પછી આગળ જોઈએ શું પ્લાન છે કંઈ નક્કી નહીં હજી. અમારે જો અહીં અત્યારની પતંગ ચગવા માંડી જો. પવન જરાય નથી પણ પતંગો જો કેવી ચગે જો. એ કેટલા મહિનાની વાર હશે. ત્યાં બધા છોકરા રજા હોય ને એટલે ધાબે ચડી જાય જો પતંગ ચગાવવા માટે. સુરતના છોકરાને મહિનામાં 2 મહિના પહેલાં ઉત્તરાયણ આવી જાય. અને એ જો ઓમશિવના ઘરે કલર કામ ચાલે છે, લગભગ કમ્પ્લીટ થવા એવું છે. અને સોસાયટીમાં જો કોઈ છોકરા દેખાતા નથી. હમણાં બધા અહીંયા આવશે. અમારા આખી સોસાયટીમાં તમને છોકરા ન જોવા મળે પણ અહીંયા દેખાય જો બતાવું તમને. જો બધા અહીંયા હોય છે ને. ઓમ બધા છોકરા અહીંયા આવે છે. મારા મીરાબેન અહીંયા રહે છે. બધા છોકરા એ આવ્યા ઉપર, હમણાં ઉપર આવશે બધા. હું જો અત્યારે તુવેર લઈને બેસી ગઈશ. તુવેર વીણવાની મહેનત નથી આવતા એટલે માંડ વીણે. તુવેરમાં પડી હુકાઈ જવાની બોલ. કેમ કે વટાણાને એવું લાવ્યા, વટાણા એકલી ખોલ્યા, પાછું ચણાને એવું લાવ્યા શેકવાનું, પછી ગાજરનો હલવો બનાવ્યો, બધું એટલે ખાલી કામ કરી નવરી થાય એકાદું કામ થાય તો હાલ આપણે તુવેર વીણી નાખી આસ્તા પૂરી જ કરી દેવાની છે. ઉપર હુકાઈ જશે. લસણ ખોલતા લહણ હોય કે લહણમાં કેવી ઓલી ગીરી હોય, હું એને કેટલે ખોતરવા પડે ત્યારે એનો ઉપરનો થાય. 2 દી થઈ ગયા એટલે ઓલી થઈ ગઈ કે કરમાઈ ગઈ છે. નવરી હોય છે, નવરી હોય તો બેહાઈ જવાની તો એકલા કેટલું કામ કરે. હાવ નવરી દે કેમ કરે તમે દૂધ લઈ લો. હમણાં બધો 30 મિનિટમાં વીણી નાખશે. કોમને ચણા લાગે, ચણા શેકવામાં કલાક થઈ, પછી ગાજરનો હલવો ને એવું કર્યું, વટાણા ભર્યા. એટલે ખોતરમાં ક્યારે બનાવવાનો છે? બનાવશું લે ટાઈમ કંઈક મળે તો. આ કંઈક બધું વારાપતી થાય ને પેલા વટાણા ભર્યા. તું ક્યાં ને પણ 5-6 જણાનું રોહડું 500 જણાનું કઈ નહીં, વાર લાગે લે વાત કરે માં દીકરા 3 થઈને તુવેર વીણી નાખીને પછી ઘડી મેહો લઈ બેઠા. પાછળ 2 દાણા વીણી પાછા ઉભા થઈ ગયા કે વીણા વીણી. આ તો ખાલી અમે બેઠા ઘડી વાર બધા વાતો કરતા હતા એટલે તુવેર આપણી વીણાઈ ગઈ. અને મને કહે છે 2 દિવસથી શું કરશે કે કાંઈ કામ કરતી નથી કે તુવેર કે 2 દિવસ થાય કે હા ઓલી તમે કાલ ગાજરનો હલવો બનાવ્યો, પછી વટાણા એકલી ખોલ્યા, પછી હું ગેંડીનું કામ કરતી હતી તો આખો દિવસ એમાં કેટલો મારા ટાઈમ જોઈએ. તો એ બધું કાંઈ નહીં. આ તુવેર કેમ નથી વીણાની ટોપ મેઇન તો ત્યાં જ અટકી રહે કે તુવેર કેમ નથી વીણાની. ચણા છે કે આ ગાજરનો હલવો કર્યો એમાં કેટલો બધો ટાઈમ જોઈએ, વટાણા વીણું એમાંય ટાઈમ જોઈએ, બધી વસ્તુનો ટાઈમ જોઈએ. તો બધું તો એકારે ન થાય મારાથી. તો એ એમ કે તુવેર જ કેમ તારાથી ન વીણાય, વીણું નહીં દેખાય, બીજા હું કામ કરું નહીં કાંઈ દેખાય નહીં. આવું છે મેં બોલું. પછી આપણે કીધા જ કરે એટલું કે આ કામ નથી કરતું, ઓલું કામ નથી કરતું. કરે તો ખબર પડે ને, ત્યારે કર્યું જ નથી કામ તો ખબર શું હોય. જો મારા ધમુભાઈ આરામ કરે છે ને ઓમભાઈ ફોન જોવે છે ને. મેં હું કંઈક બરાટો મારવા ગયા છે ને હું બનાવું છું ત્યારે આખા રીંગણાનું શાક. જો આમાં આખા રીંગણા લઈશું, તુવેર છે, ધાણાને એવું બધું પડ્યું છે. ચાલો મસ્ત મજાના આખા રીંગણાના શાકને ભાખરી બનાવી નાખી. રોટલા કરવા હતા પણ હજી બાજરો દળાવાનું કંઈ મેળ આવ્યો નથી. ચાલો ફટાફટ બનાવી નાખીએ. અત્યારે 7 વાગી ગયા છે અને આજ ઠંડીનું વાતાવરણ બહુ છે, બહુ ઠંડી જેવું લાગે છે. બહાર તો નીકળાતું નથી. એમ થાય અત્યારે ઘરમાં સ્વેટર પડે એવું લાગે. કંઈ નહીં, હારું હાલ પછી તારખીને વાંચવા બેસું છું. ફટાફટ રસોઈ બનાવી નાખીએ. જ્યાં મારા ધમુભાઈ કઈ ગયા, અહીંયા 2 ભાઈ બેઠા છે. અહીં 2 ભાઈ બેઠા છે. ધમુભાઈ આરામ કરે છે. અમારે એમ ઓમભાઈ ફોન જોવે છે. ધાર્મિક શેનું શાક બનાવ્યું છે?
અરે ભાખરી હા. દૂધ બાજુ બોલાય એમ જ થાય ને આ પણ 7:30 રસોઈ બનાવીને અમે ત્રણેય મારી દીકરા રોજની જેમ જમી લીધું અને હું છે ને 8 વાગે નવરી રોજ થઈ જાઉં પણ મારે મેહુલ ટાઈમે જમવા બી નહીં મેહુલ ટાઈમે જમવા બી જતા હોય ને તો 8 વાગે નવરી થઈ જાવ જોઈ લો હવે 8 છે અને હજી વાટે બેઠી છે ને 1 મિનિટ બાકી છે જમવાનું હવે વાટે ઊભીશું કે ક્યારે આવે એમ હજી નાવા જશે નાન ફ્રેશ થઈને કલાક એ મસ્ત આરામ કરીને પછી આવશે ત્યાં સુધી મારે છે ને મારા કામમાં વાટ જોવાની કે જમવા બે ક્યારે વાસણ ઉઠવું ને ક્યારે હું આમ 10 સાડા 10 થઈ જાય ચાલો મારા છોકરાએ ખાધી હતી વાસણ ઉઠકી નથી વાસણ તો કંઈ મીકા છે અડધા બહાર મૂકી આવી છે અને હમણાં તો ઠંડીના વાસણ ટકવાનું મન નથી થતું ઠંડી કેવી છે અને પાણી બરફ જેવું હોય એમ થાય કે વાસણ જ નથી ટકે એવું ઘડીક આમથી આમ આટા મારું અને પછી વાસણ ટકી હાલો વાસણ તો ઉટકવા જ પડશે એમાં કંઈ હાલશે નહીં હું વાસણ ઉટકી નવરી થઈ ગઈ નવલા જમી લીધો અને અમારા પલભાઈ આવી ગયા પલભાઈને અમારા જે એકલા જમવાનો વારો આવી ગયો વાપલ અને ઓમભાઈને જમી લીધું પછી પેલા ફોન મોડો અમારે આવે ને બહાર ગયા છે મારા બેન પણ અત્યારે ફરવા ગયા છે અને અમારા ઓમભાઈ એ જો મસ્ત રૂમમાં એને આરામ ફરમાવે છે આમ જો અમારા ઓમભાઈ અરે ત્યાં દોસ્તાર ક્યારે આવે છે ઓય પલ ક્યારે આવે છે તને કહું છું પલ ક્યારે આવે છે એમ પૂછું છું ક્યારે આવે છે પણ હમણાં તે કેટલી વારથી 9 વાગવા આવ્યા હો એને ફોન કરી ફટાફટ એને કે જમાઈ લઈને કે તમારા મમ્મી નહીં રાખે એમ કહી દે અમારા ઓમનો દોસ્તાર એને જમવાનું કીધું છે અને દોસ્તાર હજી આવ્યો નથી અને ભાઈ ફોન નથી કરતા હું એને વાટે છું બોલો આવું છે અમારા ઓમભાઈનું મારે વાટે રહેવાનું અમારા ઓમને ખબર હતી પલ જમવા આવી ગયો છે અને હું એને કહું છું કે ફોન કર્યો ઓલો અંદર વાટે બેઠો છે ને અહીંયા જમવા બેસી ગયો છે અહીં હજી કહે છે કે હમણાં આવશે એ કે એને હજી ખબર જ નથી બોલ અમારા ઓમભાઈ એનું પલ્લી વાટ જોઈને બેઠા છે કે હમણાં આવે ને પછી જમવાનું દઈ દેજે મમ્મી એટલે હું એને અંદર જઈને કહીને આવી કે જમવા નહીં આપું એમ જેનો ફોન આવ્યો નીકળ ને નીકળ અમારા ધમુભાઈ આવી ગયા આજે વાંચી લીધું ધમુભાઈ તઈ પલને જોવા આવ્યો હે પલને જોવા આવ્યો તું અત્યારે બધું છે ને તમે છોકરા હું બધા એવા મજાક મસ્તી કરતા હતા પછી આમાં છે ને કેમેરા સામે કોઈ મજાક મસ્તી ન કરે એમાં ધમોની પગા સિરિયસ થઈ જાય એમ મતલબ છોકરા સ્કૂલે જતા હોય એટલે હું છે થોડુંક ત્યાં છોકરા બધા ઉડાડતા હોય એટલે તો ચાલો આપણે તો નવરા થઈ ગયા નવરા થયા તો 9 વાગી ગયા બધાએ જમી લીધું પગ થોડુંક મોડું હોય ને એટલે મોડું થયું અમે જો અત્યારે આટો મારવા બહાર નીકળ્યા ધાર્મિક ભાઈ લઈને મારા ધમુભાઈ પાછળ બેઠા છે કા ધમુભાઈ અને મેહુલ ગાડી ચલાવે છે ધમુભાઈને થોડીક મોજ કરાવી કા હું રોડ જોવા લઈ જાય દાદા ભાઈ દાંત કાઢે છે આમ જો અને અહીંયા જો ટ્રાફિક જો કેવું છે ગાડીઓ કેટલી છે મોટી ગાડી સુરતમાં તમારે આમ જો ટ્રાફિક જો કેટલું છે આમ જો ચારે કોર એટલું ટ્રાફિક આમ જો નો આમ છે કો નો આમ છે કોઈ કે બાજુ ગાડી નો નીકળે તમે એમ કહો છો ટ્રાફિક મોટા વરાસણ એમાંય પાછું અત્યારે બસો વાળા નીકળે ને એટલે એવું નથી બસો વાળા બસ વાળા હોય એટલે વધારે ટ્રાફિક થાય હારો મોટી બસો કેટલી નીકળે કઈ 1-2 થોડી ઢગલો થઈ જાય બસનો તો જો એને આપણે સૂપ પીવું છે ઓલું સૂપ કયું રમો બોલે ખાધું બીજું એક મસ્ત મેં ઓલા સૂપ પીવું ક્યાં સૂપ પીવા જવું છે તમારે બોલે જો ક્યાં લીધી મળા દીકરે 4 વ્હીલની વચ્ચે એમ અત્યારે ઠંડી કેવી છે તોય તો આપણે સુરતમાં 2 વ્હીલ કરતાં 4 વ્હીલ વધારે દેખાવા માંડી કા 2 વ્હીલો તો આમ જો દેખાતી નથી એવી બધી તો આટો મારીને આપણે આવી ગયા ઘરે જો ભાઈ અમારે હારો આવી ગયા છે તો ચાલો હવે સીઝર છીએ 11:30 12 વાગવા આવ્યા છે ખબર નથી કેટલા વાગ્યા જોયું નથી પણ કદાચ અંદાજે એટલા વાગ્યા છે તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું બરોબર ને ધમુભાઈ તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતા